ક્યાં મળ્યા? સુખદેવજી એવું કહે છે કે જ્યારે ભગવાને સ્વધામ ગમન કર્યું ત્યારે ભાલકા તીર્થમાં ઉદ્ધવજીને ભાગવતના 11મા સ્કંદનો ઉપદેશ કર્યો. ઉદ્ધવજીને 11મા સ્કંદનો ઉપદેશ સંભળાવતી વખતે ભગવાને એવું કહ્યું કે ઉદ્ધવજી, આ સાક્ષાત ભાગવતનો સાર છે અને આ સારની જે કથા આ સૃષ્ટિના ઉત્પત્તિથી લઈ અને જીવની મુક્તિ સુધીની કથા મેં તમને કહી છે, આ કથા કેમ કે તમે એના અધિકારી છો. અધિકારી ન હોય એને જ્ઞાન અપાય નહીં. જ્ઞાન માટે અધિકાર આવશ્યક છે. જેને અધિકાર ન હોય એટલે લાયસન્સ ના હોય તેના હાથમાં રિવોલ્વર આપો તો શું થાય? એનું નુકસાન જ થાય. એટલે પાત્રતા ન હોય એને શસ્ત્ર અને શાસ્ત્ર અપાય નહીં. પાત્રતા હોય એને જ અપાય. ઉદ્ધવજી, તમે અધિકારી છો કેમ કે તમે ગયા જન્મમાં વસુ હતા, તમે આ જન્મમાં મારા મિત્ર થઈને સખા થઈને આવ્યા છો અને એટલે તમને આ ઉપદેશ કરું છું. ઉદ્ધવજીને ભગવાને ઉપરાંત એવું કહ્યું કે ઉદ્ધવજી, બીજા એક આના અધિકારી વિદુરજી છે. ભગવાન એવું બોલ્યા છે કે આના અધિકારી વિદુરજી છે, પણ ઉદ્ધવજી તમે અહીંયાથી જશો અને તમને વિદુર મળશે, પણ તમે વિદુરને આ ઉપદેશ ના કરતા. કઈ વાત કે ખાસ નથી મોટું બધું બસ. ભાગવત ભગવાન કી. જો ભગવાને એવું કહ્યું છે કે તમે વિદુરજીને કહેજો, એવું નથી કહેતા. તમને વિદુરજી મળે તો એમને કહેજો કે આ જ્ઞાન એ મૈત્રેય ઋષિ પાસેથી મેળવે. કેમ કે મેં મૈત્રેયને આ જ્ઞાન આપેલું છે અને તમે વિદુરજીને એવું કહેજો કે આ જ્ઞાન મૈત્રેય ઋષિ પાસેથી મેળવે. કેમ કે ઉદ્ધવને જ્ઞાન લેવાનો અધિકાર છે, જ્ઞાન આપવાનો અધિકાર નથી. ઉદ્ધવ બ્રાહ્મણ નથી અને મૈત્રેય બ્રાહ્મણ છે, એટલે બ્રાહ્મણને ઉપદેશ કરવાનો અધિકાર છે. ગમે તેને ઉપદેશ કરવા બેસતું નહીં. તમે જો જે લોકો ઉપદેશ કરવા માટે બેઠા અને અત્યારે એમાંથી 6 જણા જેલમાં છે, એમાંથી એકે બ્રાહ્મણ નથી. જેને અધિકાર ન હોય બધાના નામ ક્યાં આવ્યું? તમને બધાના નામ ખબર જ છે. કોઈનું નામ રામ રહીમ છે ને કોઈનું આશારામ છે ને કોઈનું બીજું કઈ છે, પણ બધા નામ વાળા જે છે. કેમ? કારણ શું છે કે અધિકાર ન હોય અને ઉપદેશ આપવા બેસે એનું આ જ પરિણામ આવે છે. શંકરાચાર્યની 4 પીઠો છે, એમાંથી એક પીઠ દ્વારકામાં છે. ભગવાન શંકરાચાર્ય આજથી 2500 વર્ષ પહેલા થયા. દ્વારકામાં અત્યાર સુધીમાં 151 શંકરાચાર્યો થયા. એવું પુરીમાં પણ, એવું બદ્રીનાથમાં, એવું શૃંગેરીમાં, એટલે 150 ની સંખ્યા લેખે આજ સુધીમાં 600 શંકરાચાર્ય થયા. પણ એક પણ શંકરાચાર્ય ઉપર આજ સુધી કોઈ ડાઘ નથી. કારણ શું છે? તમે 10 વર્ષ 20 વર્ષનો ઉપદેશ કર્યા, આશ્રમો કર્યા, જેલ ભેગા થવું પડે, અનેક આક્ષેપો થાય અને આ 2500 વર્ષની પરંપરામાં 600 આચાર્યો બદલાયા, આજ સુધી કોઈ આક્ષેપ નહીં. કયું કારણ છે? આ તપ છે, આ અધિકાર છે. બ્રાહ્મણ ન હોય એને શંકરાચાર્ય દીક્ષા આપતા નથી. શંકરાચાર્ય બનવું હોય તો બ્રાહ્મણનું શરીર લઈને આવે, એના ઉપર સંસ્કાર થાય, એને દંડ સંન્યાસ આપવામાં આવે અને પછી એ શંકરાચાર્ય થાય. ભક્તિનો અધિકાર બધાને છે, પણ ઉપદેશ આપવાનો અધિકાર બધાને નથી. એટલા માટે કહ્યું કે તમે નહીં, તમે વિદુરને એવું કહેજો કે મૈત્રેય ઋષિ પાસેથી આ જ્ઞાન મેળવે. નહીં તો ભગવાને ના કીધું કે હું તમને જે કહું છું તમે જે વિદુરને કહી દેજો, ના થઈ જાય. સીધી જ વાત હતી, એમાં કાંઈ કરવાની જરૂર જ નહોતી. પણ ભગવાન એવું નથી કહેતા. અને એ ઉદ્ધવજી ભગવાનનું લીલા સંહરણ પછી ફરતા વૃંદાવનમાં પહોંચ્યા. ત્યારે વૃંદાવનમાં ઉદ્ધવને વિદુરજી મળ્યા. કેમ કે વિદુરજી પણ તીર્થાટન કરવા નીકળ્યા હતા અને અહીંયાથી ઉદ્ધવજી બદ્રીનાથ જવા નીકળ્યા હતા. બેયનો સમાગમ યમુનાના કિનારે વૃંદાવનમાં થયો. વિદુરજી ઉદ્ધવને પૂછવા લાગ્યા, ઉદ્ધવજી, તમે તો શ્રી કૃષ્ણના સખા છો, તમે ભગવાનની પાસે રહ્યા છો, મને કહો ભગવાન મજામાં તો છે? ભગવાનનો પરિવાર મજામાં છે? એમની રાણીઓ મજામાં છે? પ્રદ્યુમ્ન બધા મજામાં છે? અનિરુદ્ધ મજામાં છે? દ્વારકાવાસીઓ સુખમાં છે? ભગવાન કેવી લીલાઓ કરે છે? મને ભગવાનની વાત તો કરો.
અને ત્યારે ઉદ્ધવજીએ સમાચાર આપ્યા વિદુરજીને કે ભગવાન હવે આ પૃથ્વી ઉપર નથી, ભગવાને આ પૃથ્વીને છોડી દીધી છે અને એમણે પોતાના ધામમાં ગમન કર્યું છે. શું વાત કરો છો, મને તો આ ખબર જ નથી. અને વિદુરે કહ્યું, અરે હવે આપણું શું થશે? અને ત્યારે ઉદ્ધવજી એવું બોલ્યા કે ભગવાને જ્યારે આ શરીર લઈ અને સ્વધામ ગમન કર્યું ત્યારે હું હાજર હતો અને મારી હાજરીમાં ભગવાને તમને યાદ કર્યો. ભગવાને કહ્યું હતું કે હું ઉદ્ધવ તને જે જ્ઞાન આપું છું એ જ્ઞાનના અધિકારી વિદુર પણ છે અને વિદુરને આ જ્ઞાનની આવશ્યકતા છે. ઉદ્ધવની આંખો વિદુરની આંખો ભરાઈ ગઈ અને વિદુરની આંખોમાંથી દળદળ પાણી પડવા લાગ્યું. વિદુરે કહ્યું, શું વાત છે? ભગવાને સ્વધામ કર્મ કરતી વખતે એવા સમયે પણ મને યાદ કર્યો. હું કેટલો ભાગ્યશાળી કે ભગવાને આવા સમયે મારું સ્મરણ કર્યું. ભગવાને મારું સ્મરણ કરતા કાંઈ કીધું? બોલે હા, એક સંદેશ આપ્યો છે. એમણે મને ભાગવતજીનો ઉપદેશ કર્યો છે અને એવું કહ્યું છે કે તમે વિદુરજીને કહેજો કે આ ઉપદેશ મૈત્રેય ઋષિ પાસેથી મેળવે. જેવી આજ્ઞા. અને ઉદ્ધવ અને વિદુરનું મિલન થયા પછી ઉદ્ધવજીએ ભગવાનની લીલાઓનું બધું ગાન કર્યું. ભાગવતમાં તો બહુ મોટી એની કથા છે ત્રીજા સ્કંદમાં. અને પછી વિદુરજી ત્યાંથી આગળ રવાના થયા. ઉદ્ધવજી બદ્રીનાથ ગયા પણ વિદુરજી ફરતા ફરતા મૈત્રેય ઋષિની શોધમાં ગંગાના કિનારા ઉપર ગયા અને ગંગાના કિનારા ઉપર એમની મૈત્રેય ઋષિ સાથે મુલાકાત થઈ અને મૈત્રી સાથે એમનો સંવાદ થયો. એમણે પ્રણામ કર્યા અને વિદુરજી બોલ્યા છે, હે ઋષિવર, મને ભાગવતજીના જ્ઞાનનું ભગવાને જે ઉદ્ધવને સંભળાયું છે એ જ્ઞાન તમારી પાસેથી ગ્રહણ કરવાનો આદેશ કર્યો છે. આપ મને જ્ઞાન આપો. અને મૈત્રેય ઋષિએ આ બ્રહ્માંડની ઉત્પત્તિથી લઈ અને જીવની મુક્તિ સુધીનું જ્ઞાન વિદુરજીને આપ્યું. એમાં વિદુરજી અલગ અલગ પ્રશ્નો કરતા ગયા છે. આ સૃષ્ટિની ઉત્પત્તિ કેવી રીતે થઈ એવો પ્રશ્ન થયો અને ત્યારે મૈત્રેયજી એવું કહે છે કે સૌપ્રથમ જે પરમ તત્વ છે એટલે જેને બ્રહ્મ કહો છો એણે ઈક્ષણ કર્યું. ઈક્ષણ એટલે સંકલ્પ કર્યો, ખાલથી મનથી સંકલ્પ કર્યો કે આવું કરવું છે અને મનથી સંકલ્પ કરીને સૃષ્ટિની રચના કરી. એમણે સંકલ્પ કર્યો અને સંકલ્પથી શું થયું? તસ્માદ આકાશ સંભૂતઃ. ભાગવતમાં જે ક્રમ છે ને એ જ ક્રમ ઉપનિષદમાં પણ છે. એનાથી આકાશનું નિર્માણ થયું. તમે એવું ના સમજશો કે આકાશ કોઈ ઉપર ધાબુ ભરેલું છે. આ મુસલમાનો એવું કહે છે ને કે ખુદા સાતમા આસમાનમાં રહે છે એટલે આવા સાત ધાબા ભરેલા છે અને સાતમા માળે ખુદા રહે છે. એવું નથી હોવે. કોઈ ઉપર ધાબુ બાબુ છે નહીં. એ જ આ બ્રહ્માકુમારી વાળા માઉન્ટ આબુમાં એક સંસ્થા છે જેના પુણ્ય શેષ બચ્યા હોય એટલે બચવાનું એનાથી. એ લોકો પણ એવું કે છે સાતમા આસમાનમાં ભગવાન રહે છે. અરે ભગવાન સાતમા આસમાન નથી. ભગવાન તો અણુ અણુમાં વિરાજમાન છે. કોઈ અણુ એવો છે જ નહીં જેમાં પરમાત્મા ના હોય. એ પરમાત્માએ ઈક્ષણ કર્યું અને સંકલ્પ માત્રથી તસ્માદ આકાશ સંભૂત, એનાથી આકાશ નિર્માણ થયું. હવે જો સૃષ્ટિનો ક્રમ કેવો છે? ભગવાને આકાશનું નિર્માણ કર્યું. આકાશાદ વાયુ, આકાશમાંથી વાયુની નિર્મિતિ થઈ. પછી એમાં ક્રમ છે. વાયુમાંથી 49 વાયુઓ કેવી રીતે થયા એનો આખો ક્રમ છે. પણ એમાંથી વાયુ થયો એટલું યાદ રાખો. આજે પણ જે વૈજ્ઞાનિકો વાયુઓની શોધ કરી છે એની સંખ્યા પણ 49 જ છે અને એ વખતે પણ ભાગવતે લખ્યું 49 વાયુઓનું નિર્માણ થયું. આ 49 વાયુઓનું નિર્માણ થયું અને વાયુ પછી તસ્માદ આકાશ સંભૂત આકાશાદ વાયુ, વાયુ અગ્નિ, વાયુમાંથી અગ્નિ પેદા થયો. જો આ ક્રમ બહુ સરસ છે. વાયુમાંથી અગ્નિ થયો, અગ્નિર આપઃ, અગ્નિમાંથી પાણીનું નિર્માણ થયું એટલે જલ થયું. આજે સમુદ્ર વગેરે સાગર વગેરે તમને દેખાય છે એ જળની નિર્મિતિ અગ્નિમાંથી થઈ. અને અદભયાત પૃથ્વી, પછી પાણીમાં પૃથ્વીનું નિર્માણ થયું. પૃથ્વ્યામ અન્ન, પછી એમાં અન્ન થયું. અન્નાત ઔષધિ, પછી એમાંથી ઔષધિ નિર્માણ થઈ. તસ્માદ વીર્યમ, તસ્માદ પ્રજા સંભૂતા, એમાંથી વીર્ય અને એમાંથી પ્રજાનું નિર્માણ થયું. આમ સીધું તમને યાદ ના રહે તો સીધું યાદ રાખો. આ જે છે આકાશ છે. આકાશ એટલે આપણે ત્યાં વેદોમાં જે ભાષા છે એ ભાષામાં આકાશ માટે શબ્દ વપરાયો છે ખમ. ખમ એટલે આકાશ. કોઈ વાર કોઈ છોકરું તપેલું લઈને આવતું હોય અને તમે પૂછો તપેલામાં શું છે કે ખાલી ખમ છે એવું બોલે છે. તમે સાંભળ્યું? તમે કરો છો પ્રયોગ ખાલી ખમ. ખમ એટલે શું? એમાં આકાશ છે. ખાલી છે પણ એમાં આકાશ ભરેલું છે એટલે ખાલી ખમ. હવે એને અર્થની ખબર નથી બોલ્યા કરે પણ એ ખાલી ખમ, એમાં ખમ શબ્દનો અર્થ છે આકાશ.
એ જે ખમ છે એ આખે ચારે બાજુ જે છે આકાશ છે. હવે આકાશમાં તમારા હાથને લહેરાવો, આમ કરો એટલે તમને વાયુનો સ્પર્શ થશે. એટલે આકાશ છે, આકાશમાં હાથ લહેરાવો એટલે શું દેખાય છે? વાયુ. હવે હાથને તમે નજીક લઈ આવો અને આમ ઘસો એટલે એમાં શું નિર્માણ થશે? અગ્નિ. હવે અગ્નિ થાય પછી હાથને બરાબર ઘસો એટલે તરત એનો પરસેવો થશે. પછી શું થયું? પાણી. અને પછી એમાં રેત ચોટશે એટલે શું થશે? મેલ અર્થાત પૃથ્વીનું નિર્માણ થયું. સીધો ક્રમ છે, તમને યાદ રહે એવો ક્રમ છે. આકાશ, વાયુ, અગ્નિ, આગ અને પૃથ્વી. એમાંથી અન્નની ઉત્પત્તિ, એમાંથી ઔષધિની ઉત્પત્તિ. હવે જે સૃષ્ટિનો નિર્માણનો ક્રમ છે એ ચાલુ થાય છે. કેવી રીતે સૃષ્ટિ બની? તો દશવિધ સૃષ્ટિ છે. જો ભાગવતના જે 10 લક્ષણો છે એમાં 10 કયા કયા વિષયોનો વિચાર કર્યો એ બીજા સ્કંદમાં કહેવામાં આવ્યું છે. અત્ર સર્ગ વિસર્ગશ્ચ સ્થાનમ પોષણ ભૂતય. આ બધા વિષયનો વિચાર કરી છે આગળની કથાઓ રહી જશે એટલે આપણે એનો પૂરો વિચાર કરતા નથી, ખાલી નામનો ઉલ્લેખ કરી આગળ. એને સર્ગ કહે છે. સર્ગ એટલે જે ઉત્પન્ન કરવામાં આવ્યું એનું નામ સર્ગ છે. એ સર્ગ બે પ્રકારનો છે, એક વૈકૃત છે, એક પ્રાકૃત છે. આ બંને સર્ગ છે. એ સર્ગ લીલા છે. પછી વિસર્ગ લીલા આવશે. આ સર્ગ જે ઉત્પત્તિ થઈ એટલે પરમાત્માએ જગતની ઉત્પત્તિ કરી. એમાં કઈ કઈ વસ્તુઓ આવે સર્ગમાં? ભૂત માત્રેન્દ્રિય ધીયમ. પહેલા તો ભૂત એટલે પંચ મહાભૂત. ભૂત એટલે ઘોષ્ટ નહીં હો, તમે જે ડરી જાવ છો રાતના, એ ભૂત પ્રેતની વાત નથી. ભૂત એટલે પંચ મહાભૂત એટલે આકાશ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વી. આ 5 ભૂતોનું સર્જન થયું. ભૂત માત્રેન્દ્રિય ધીયા એમાંથી 5 માત્રાઓ એટલે તન માત્રાઓ પ્રગટ થઈ. આ તન માત્રાઓ કઈ છે? શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એનું નિર્માણ થયું. હવે એનો પણ ક્રમ છે. હવે બધા ક્રમ તમને સમજાવવા બેસી તો તમે કંટાળશો અને આગળ હું ઘડિયાળ પણ જોઉં છું મારે કેટલા વાગે પૂરું કરવું છે. ભૂત માત્રેન્દ્રિય ધીયામ એમાંથી ઇન્દ્રિયો પ્રગટ થઈ. જો પહેલા મનુષ્ય નથી બન્યો, પહેલા ઇન્દ્રિયોનું સર્જન થયું, પછી માણસનું સર્જન થયું. એમાં ઇન્દ્રિયો 10 છે. એમાં 5 કર્મેન્દ્રિય છે અને 5 જ્ઞાનેન્દ્રિય છે. જ્ઞાનેન્દ્રિય કોને કહેવાય ને કર્મેન્દ્રિય કોને કહેવાય? જેનાથી જ્ઞાન થાય એનું નામ જ્ઞાનેન્દ્રિય અને જેનાથી કર્મ કરવામાં આવે એનું નામ કર્મેન્દ્રિય. એટલે કર્મેન્દ્રિય કઈ છે? એક તો વાણી એટલે તમે જે બોલો છો ને એ વાણી છે, એ કર્મેન્દ્રિય છે. બીજું છે પાણી. પાણી એટલે હાથ. પાણી એટલે જલ નહીં, પાણી એટલે હાથ. એટલે તમે લગ્નની પત્રિકા જોઈ છે, એમાં લખે છે પાણી ગ્રહણ સંસ્કાર. એવું વાંચો છો તમે? એ પાણી ગ્રહણ એટલે શું? પાણી એટલે હાથ. એ હસ્ત મિલાપ થાય એટલે પાણી ગ્રહણ. એ કન્યાના હાથનું ગ્રહણ વરરાજાએ કરવું એનું નામ છે પાણી ગ્રહણ. એટલે પાણી એટલે હાથ. એટલે એક ઇન્દ્રિય છે વાણી, બીજી છે પાણી એટલે હાથ, ત્રીજું છે પાદ એટલે પગ. એટલે જેનાથી તમે ચાલો છો તે, જેનાથી કામ કરો છો, લેવડ દેવડ કરો છો તે, જેનાથી બોલો છો તે, અને ચોપસ્થ પાયુઃ એટલે મળ અને મૂત્રનો ત્યાગ કરો છો તે. એ 5 કર્મેન્દ્રિય છે. એવી 5 જ્ઞાનેન્દ્રિય છે જેનાથી જ્ઞાન થાય. એટલે શેનાથી જ્ઞાન થાય? એટલે નાક છે, કાન છે, આંખ છે, જીભ છે અને ત્વચા છે. આ 5 થી જ્ઞાન થાય છે. નાકથી શેનું જ્ઞાન થાય? સુગંધનું જ્ઞાન થાય. આ દુર્ગંધ છે, આ સુગંધ છે એટલે ગંધની સમજણ પડે. એ નાસિકાથી થાય એટલે નાક છે એ ઘ્રાણેન્દ્રિય છે. કાનથી શેનું જ્ઞાન થાય? શબ્દનું થાય. એટલે એ શું બોલે છે એની સમજણ પડે એટલે શબ્દનું જ્ઞાન કાનથી થાય. રૂપનું જ્ઞાન શેનાથી થાય? આંખથી થાય. એટલે રૂપ એ પણ એટલે આંખ એ ચક્ષુ ઇન્દ્રિય છે. પછી સ્વાદનું જ્ઞાન શેનાથી થાય? જીભથી થાય. આ ખારું છે, ખાટું છે, મોળું છે, તીખું છે, તુરું છે, કડવું છે, તો એ જીભ છે જ્ઞાનેન્દ્રિય છે. અને સ્પર્શનું જ્ઞાન ચામડીથી થાય એટલે ત્વચા ઇન્દ્રિય એટલે ત્વગેન્દ્રિય જેને કહેવામાં આવે છે એ પણ જ્ઞાનેન્દ્રિય છે. આ 5 જ્ઞાનેન્દ્રિય અને 5 કર્મેન્દ્રિય એમ 10 ઇન્દ્રિયોનું નિર્માણ થયું. ભૂત માત્રેન્દ્રિય ધીયામ બુદ્ધિનું નિર્માણ થયું. આ સંસાર ભગવાને બનાવ્યો એની પહેલા સૌથી પહેલા મહત્તત્વનું નિર્માણ થયું એટલે બુદ્ધિ પહેલા બની પછી સંસાર બન્યો છે.
હવે તમે કહો આવું કેવી રીતે થઈ શકે? પહેલા ઇન્દ્રિયો ના બને, પહેલા ઇન્દ્રિયો બની પછી માણસ બન્યો. માણસ હોય તો નાક હોય, માણસ દાંત નાક કેવી રીતે બન્યું? જો ઇન્દ્રિય એટલે નાક નહીં, ઇન્દ્રિય એટલે આંખ નહીં, ઇન્દ્રિય એટલે કાન નહીં, એને જોવાનું સાધન માત્ર. દાખલા તરીકે હું તમને સીધી વાત સમજાવું. તમે ઊંઘી જાવ ત્યારે સ્વપ્નો આવે છે? સ્વપ્ન તો જોયું છે બધા. હવે એ સ્વપ્નો તમને આવે તો સ્વપ્નમાં તમને થાય છે કે તમે આ દ્વારકામાં જતા રહ્યા, કે ડીસામાં જતા રહ્યા, કે અમદાવાદમાં જતા રહ્યા. એ કયા પગથી ચાલી ગયા? પગ તો તમારા ઊંઘ્યા હતા. તો ઇન્દ્રિય કામ કરતી હતી કે નહોતી કરતી? હવે ત્યાં તમે જોયું તમારા કાકા આયા, બાપા આયા, ઝઘડો થઈ ગયો, મારામારી થઈ, એમણે તમારું ગળું કાપી નાખ્યું, આ બધું જ તમને દેખાય. તો આંખો તો તમારી ઊંઘે છે, તો જોયું કોણે? એટલે જે આંખો છે એનાથી દેખાય છે એવું નથી. એ મન એની નવી ઇન્દ્રિયોનું નિર્માણ કરે છે. એટલે તમે ઊંઘ્યા છો પણ ઇન્દ્રિયો કામ કરે છે. એ ત્રણેય અવસ્થાઓ છે. એક જાગૃત અવસ્થા છે, એક સ્વપ્નાવસ્થા છે, એક સુષુપ્ત અવસ્થા છે. હવે જાગૃત અવસ્થામાં સ્થૂળ શરીર કામ કરે છે, પણ સ્વપ્નાવસ્થા હોય ત્યારે સૂક્ષ્મ શરીર કામ કરે છે. એટલે સ્વપ્નમાં એક નાનકડું અંગુષ્ઠ જેટલું શરીર એ બધું જોવે છે, ખાય છે, પીએ છે, રહે છે, આવે છે, જાય છે, બોલે છે, સાંભળે છે, એ બધું જ કરે છે. બાકી આ શરીર તો ઊંઘેલું છે. એ તો ક્યાં ગયું નથી ને આવ્યું નથી. તો એ ગયું કોણ, આવ્યું કોણ, જોયું કોણ, આ બધું કર્યું તો ખરા જ. એટલે સૂક્ષ્મ શરીર છે. અને જ્યારે તમે ડીપ સ્લીપમાં હોય, ભાર નિદ્રામાં હોય, કોઈ જ નથી, ન સ્વપ્નો છે ન જાગૃતિ છે, ત્યારે કારણ શરીર કામ કરે છે. એ કારણ શરીર એટલે શું? તમે ઊંઘીને ઉઠો, બરાબર આમ તમે 10 કલાક, 12 કલાક, 6 કલાક, 8 કલાક જેટલી જરૂર હોય એટલી ઊંઘ લીધી, અને પછી આરામથી આળસ મારીને ઊભા થયા, અને પછી ચા પીધી, અને પછી સામેવાળાને તો આજે તો શું મસ્તીથી ઊંઘ લીધી છે. એ કોણે લીધી ઊંઘ? કોને મજા આવી? ઊંઘની મજા કોણે લીધી? તમે તો ઊંઘતા હતા, તમે તો મજા લઈ ના શકો. તો મજા લેનાર કોણ હતું? મને બહુ મજા આવી ઊંઘવાની. એ જેને મજા આવી એ કારણ શરીર છે. બાકી તમે ઊંઘતા હો તો તમને મજા કેવી રીતે આવી શકે? ઊંઘમાં તો કોઈ વખત તમે ઊંઘમાં કોઈ કે પેડો ખાત મજા આવે ના આવે. તો મજા ક્યારે આવે? જો પેડો મોઢામાં હોય તો આવે. તો તમને ઊંઘની મજા આવી, એ મજા કોણે લીધી? એ જેણે મજા લીધી એનું નામ કારણ શરીર છે. કે હમણાં બધાની ચર્ચા નથી કરતા. મારે તો તમને એવું કહેવું છે, ભગવાને સૃષ્ટિનું નિર્માણ કર્યું, એમાં દશવિધ સૃષ્ટિ બનાવી. ભૂત માત્રેન્દ્રિય ધીયા જન્મ સર્ગમ ધારેત, આ બધી સૃષ્ટિઓ બનાવી. પછી ભગવાને અલગ અલગ પ્રકારના લોક બનાવ્યા. એ લોકમાં અલગ અલગ સૃષ્ટિઓનું નિર્માણ કર્યું. એ પ્રમાણે મનુષ્યની સૃષ્ટિ પણ બની. મનુષ્યની સૃષ્ટિ બનાવતી વખતે ભગવાને અલગ અલગ પ્રકારના મનુષ્યો જ નહીં, પ્રાણીઓ પણ બનાયા, પક્ષીઓ પણ બનાયા, કૃમિ કીટકો પણ બનાયા. એટલે મુખ્ય સૃષ્ટિ 4 પ્રકારની બનાવી. 4 પ્રકારની એટલે કેવી? ઊંઘ આવતી હોય તો કહેજો, આપણે કોઈ ઉતાવળ નથી. આ જે પ્રકારની 4 પ્રકારની ભગવાને સૃષ્ટિ બનાવી, એ 4 પ્રકારની સૃષ્ટિ કેવી છે? તો કે છે એક ઉદ્ભીજ છે, બીજી સ્વેદજ છે, ત્રીજી અંડજ છે, અને ચોથી જરાયુજ છે. ઉદ્ભીજ એટલે શું? જમીન ફાડીને જે બહાર આવે એવા પ્રાણીઓ બનાવ્યા. એટલે તમે આ જેટલા વૃક્ષ વગેરે જોવો છો, વનસ્પતિ જોવો છો, એ બધા ક્યાંથી આવે? જમીન ફાડીને બહાર આવે. એનામાં જીવ છે, એનામાં પ્રાણ છે. કદાચ તમે વિજ્ઞાનમાં એવું ભણ્યા છો કે જગદીશચંદ્ર બોઝે એવી શોધ કરી કે વનસ્પતિમાં જીવ છે. આપણે ત્યાં ભાગવતમાં લખ્યું છે કે વનસ્પતિની સૃષ્ટિ છે, એનામાં જીવ છે. ઉસ્રોસ્તમ પ્રાયઃ. ભાગવતકાર તો એવું લખે છે, આ વનસ્પતિની સૃષ્ટિ એવી છે કે જેમ માણસ છે એ ઉપરથી ખોરાક લઈને નીચેની બાજુ જાય છે, એમ વનસ્પતિ નીચેથી ખોરાક લે છે અને ઉપરની બાજુ જાય છે. એટલે ખાલી જીવ છે એટલું નહીં, એ ખોરાક પણ લે છે. વનસ્પતિને ઉપર પાણી રેડવાનું ના, એને પાણી નીચે રેડવાનું, પણ ખોરાક ક્યાં જાય? ઉપરની બાજુ. અને માણસને ઉપર નાખે તો નીચેની બાજુ જાય. એમાં પણ 6 પ્રકાર છે વનસ્પતિના. વનસ્પતિર ઔષધિ લતા વિરુદ્ધોદ્રુમઃ કક્ષારઃ. જો ભાઈ, શાસ્ત્ર એને કહેવાય જેમાં બધું જ આવી જાય, કોઈ વસ્તુ બાકી રહે નહીં, એનું નામ જ શાસ્ત્ર છે. કયા પ્રકારની સૃષ્ટિ બનાવી? આ વનસ્પતિની સૃષ્ટિ 6 પ્રકારની છે. એક તો છે વનસ્પતિ. વનસ્પતિ એટલે શું? આમ તો નામ ઉપરથી તમને ખબર પડવી જોઈએ.
જેમ કોઈ સ્ત્રી છે એનો પતિ હોય, એમ જે વનનો પતિ હોય એને કહેવાય વનસ્પતિ. જેમ વનસ્પતિ ન હોય તો વન હોઈ શકતું નથી. એ વનનો પતિ છે માટે એનું નામ છે વનસ્પતિ. એટલે જેને મોર ના આવે અને ડાયરેક્ટ સીધા ફળ આવે એને કહેવાય વનસ્પતિ. એટલે વડલાને ટેટા આવે પણ એને મોર લાગતા નથી. જેમ આંબાને મોર લાગે પછી કેરી આવે છે, પણ આને સીધું મોર ના લાગે, સીધું ફળ આવે, એવા જે વનસ્પતિ થાય એનું નામ વનસ્પતિ છે. વનસ્પતિ. ઔષધિ. ઔષધિ કોને કે? ઔષધિ એટલે દવા નહીં હો ભાઈ, એવું ના સમજતા. ઔષધિ કોને કે છે? જેને એક જ વખત ફળ આવે, બીજી વખત ફળ આવે નહીં, ઉખાડીને ફેંકી દેવું પડે. બાજરીને કેટલી વખત ફળ આવે? એક જ વખત. ઘઉંને એક જ વખત. મકાઈને એક જ વખત. કેળા એક જ વખત આવે, પછી એને શું કરવું પડે? આખો છોડ ઉખાડીને લઈ લેવો પડે. જેને એક જ વખત ફળ આવે એને ઔષધિ કહેવાય. વનસ્પતિ, ઔષધિ, લતા. લતા એટલે વેલ. આ જે વેલ છે એ કોઈ સહારા વગર ચડી શકે નહીં. એટલે તમે બધી જોઈ હશે, કોઈ થુવેરના ઉપર લાગેલી હોય, કોઈ બાવળિયા ઉપર લાગેલી હોય, કોઈ વૃક્ષ ઉપર લાગેલી હોય, એટલે ગલકા આવે, તુરિયા આવે, બધાના વેલા જ થતા હશે. હવે ખેડૂતો ઘણા બધા બેઠા છે, તમને તો ખબર જ હોય ને. કારેલા શેના ઉપર થાય? વેલ ઉપર. કંકોડા શેના ઉપર થાય? આ નાગરવેલના પાન ખાઓ છો એનું તો નામ જ નાગરવેલ છે, એનું નામ જ લતા છે, એટલે એને કહેવાય લતા. પણ એમાં બે પ્રકાર છે, એક છે લતા અને બીજો પ્રકાર લખ્યો વિરુદ્ધ. આ વિરોધ એટલે શું? એક તો ઉપર ચડે અને બીજા જમીન ઉપર પથરાય એવા વેલા હોય જે ઉપર ના ચડે, જમીન ઉપર પથરાય. એટલે કાળંગા ખાવ છો ક્યાં પથરાય? જમીન ઉપર. તરબૂચ હોય તો, શક્કરટેટી હોય તો, હા, કદ્દુ હોય તો જમીન ઉપર. પછી પેલું કોળું છે, કોળું કહો છો શું કહો છો? હા, એ ક્યાં પથરાય? એ વિરુદ્ધ છે. લતા, વિરુદ્ધા, દ્રુમાહા. દ્રુમ એટલે મોટા મોટા જે ઝાડ છે, આંબો છે, લીમડો છે, પીપળો છે, જેમાં પહેલા ફૂલ આવે અને પછી ફળ આવે, એનું નામ દ્રુમ છે. લતા, વિરુદ્ધા, દ્રુમાહા, ત્વક્સારાહા. ત્વક એટલે ચામડી, જેની ચામડીમાં સાર છે તે, એટલે વાંસ છે, શેરડી છે, આ બધાનો સાર શેમાં હોય? એની ચામડીમાં હોય છે. એટલે ઉપરની આમ ચામડી કાઢી નાખો પછી એ કામ લાગે. એ જે ચામડીમાં સારવાળા છે તે આવા 6 પ્રકારની વનસ્પતિ છે. એક મહારાજ તો વર્ણન કરતા હતા, એટલે ભાઈએ કીધું કે મહારાજ આ સૃષ્ટિ કોણે બનાવી? તો કે બ્રહ્માએ બનાવી. તો બ્રહ્માને અક્કલ બક્કલ છે જ નહીં. જો ભગવાને સૃષ્ટિ બનાવી ખૂબ સિસ્ટમેટિક બનાવી છે, પણ લોકોને ભૂલ કાઢવાની બહુ ગમે. તો કે બ્રહ્માને અક્કલ બક્કલ નહીં હોય? કેમ ભાઈ આવું કેવું પડ્યું? કારણ શું થયું? તો કે બ્રહ્માએ સૃષ્ટિ બનાવી, બહુ બધી ભૂલો કરી છે. કઈ ભૂલો કરી? એમ અરે ઘણી ભૂલો છે. શું શું કહું તમને? અરે બે ચાર કહી રાખને, મારા કથામાં કેવા કામ લાગશે. બ્રહ્માએ આટલી ભૂલો કરી. એટલે એને કીધું પહેલી ભૂલ તો એ કરી, મારી સલાહ ના લીધી. મારી સલાહ લીધી હોત તો માતા કોઈ બેસ નહીં. આ બધાને એમ જ હોય છે, મારી સલાહ કેમ ના લીધી, મારી સલાહ કેમ ના લીધી. અને બ્રહ્મા બિચારો કેટલાની સલાહ લેવા પડે, રોજ નવી નવી સલાહ આવે. એટલે શું ભૂલ કરી? તો કે પહેલી તો મારી સલાહ ના લીધી. બીજી વાત, એમાં ભૂલ કેવી કરી છે કે ગંધસ્વર્ણે ફલમિક્ષુદંડે નાકારી પુષ્પમ ખલુ ચંદનેન. ગંધસ્વર્ણે સોનું બહુ સરસ બનાવ્યું. આટલું સુંદર સોનું, આટલું મસ્ત, અને પહેરીએ તો કેવું મસ્ત લાગે, ખરીદીએ તો કેટલું મસ્ત લાગે, કોકના પાસેથી લઈ લઈએ તો કેટલું મસ્ત લાગે, ઘરણા કેટલા સુંદર લાગે, પણ સોનામાં સુગંધ ના મૂકી. જેમ બધી વસ્તુમાં સુગંધ આવે છે, એમ સોનામાં જો સુગંધ આવતી હોય તો કેટલી મજા આવે. ધારો કે આ છગનભાઈની વાત ભગવાન સાંભળી લે અને સોનામાં સુગંધ મૂકે તો શું થાય? તમારા ઘરમાં ચોર આવે તો પૂછવું પડે કઈ જગ્યાએ પડ્યું છે. આ જે સુગંધ આવતી એ જ પેટી તોડવાની, બીજી કોઈ એ જ કબાટ ખોલવાનું. એટલે સારું છે ને ભગવાને સોનામાં સુગંધ ના મૂકી. પણ આ દોડાયોને સમજાવે કોણ? બસ એના માટે ભાઈ મારી સલાહ ના લીધી, ભગવાને સોનામાં સુગંધ ના મૂકી. અચ્છા, બીજી ભૂલ કઈ કરી? ગંધસ્વર્ણે ફલમિક્ષુદંડે. શેરડી બહુ સરસ બનાવી, કેટલી મીઠી, કેટલી મધુરી, પણ એને છોલો, કાપો, પીસો, પછી એમાંથી રસ નીકળે, આ બધું કરવાનું. એના કરતા બધા આ જેમ દ્રાક્ષના ફળ લગાડ્યા, જામફળના ફળ લગાડ્યા, ચીકુના લગાડ્યા, એમ શેરડીને ફળ લગાડ્યા હોત તો તોડીને ખાધા કરતા, તોડીને ખાધા કરતા. ગંધસ્વર્ણે ફલમિક્ષુદંડે. આ ચંદન બહુ સુંદર બનાવ્યું, પણ ચંદનને ફૂલ ના લગાડ્યા. ચંદનને ઘસી હાથ દુખવા પછી લગાડો ત્યારે સુગંધ આવે. જો ફૂલ હોત તો તોડી સુગંધ લઈ લે. ચંદનને ફૂલ ના લગાડ્યા.
આ બ્રહ્માને બુદ્ધિ કોણ આપશે કે ગંધસ્વ વર્ણે ફલમિક્ષુદંડે નાકારી પુષ્પમ ખલુ ચંદનેન વિદ્વાન ધનાઢ્યો રતુ દીર્ઘજીવી વિદ્વાન હોય તેની પાસે ધન ના હોય, ધન હોય તો સંતાન ના હોય, વિદ્વાન ધનાઢ્યો રતુ દીર્ઘજીવી બે હોય તો આયુષ્ય ના હોય, ઓછા આયુષ્યમાં નાની ઉંમરમાં જતો રહે. તો કાં તો આયુષ્ય ના હોય, કાં તો ધન ના હોય, કાં તો સંતાન ના હોય, એક વસ્તુની કમી તો રે ને રે. આ બ્રહ્માએ આવી સૃષ્ટિ શું કામ બનાવી? આટલી બધી ભૂલો કરી છે. એક ભાઈ તો એક મહારાજ પાસે કે મહારાજ તમે કાલ કહેતા હતા કે બ્રહ્માએ લેતા બનાવીને વેલ બનાવીને ઝાડ બનાવીને પાન બનાવીને આ બનાવીને તે બનાવીને, તો કે હા તમને નથી લાગતું કે એમાં ભૂલ કરી? તો કે ના મને તો નથી લાગતું, પણ મને લાગે કે ભૂલ છે. કે શું ભૂલ છે? કે તમે જે ઝાડ નીચે આપણે બે બેઠા છીએ, આટલું મોટું વડલાનું ઝાડ છે અને એના ઉપર આવડા નાના નાના ટેટા છે. એટલે ઝાડ કેવડું મોટું વડલાનું, આટલું મોટું વિશાળ બીજું કોઈ ઝાડ જ નથી, અને ટેટા કેવડા કેવડા આવડા નાના નાના. અને કાલે હું ખેતરમાં ગયો તો તરબૂચ લાગેલા હતા, તો આટલો જાડો વેલો તો અંગૂઠા જેવડો, અને એના ઉપર આવડા મોટા મોટા તરબૂચ. તો અંગૂઠા જેવડો વેલો પર આવડા મોટા મોટા તરબૂચ, અને આટલું મોટું ઝાડ તો આવડા નાના નાના ટેટા. તો જેટલું મોટું ઝાડ હોય એટલા મોટા એના ફળ હોવા જોઈએ, ના હોવા જોઈએ? નાના ઝાડને નાના ફળ હોય, મોટા ઝાડને મોટા ફળ હોય. આટલી બ્રહ્માજીની અક્કલ નથી ને? હજુ તો બે જણા વાત જ કરતા હતા અને એટલા ઉપરથી બે ચાર ટેટા પડ્યા, અને જેવા ટેટા ટાલમાં અથડા એટલે પેલા મહારાજે કીધું હારું થયું ઉપર તરબૂચ દગાડે ટાલ તૂટી જાય. હવે ઉપરથી તરબૂચ પડે તો શું રાખે? ટેટા પડે તો ચાલે, લીંબોળી પડે તો ચાલે, પેલો પીપળો અને પેંપા પડે તો ચાલે, પણ ઉપરથી મોટું તરબૂચ આવે ધડ 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 કરતું તો શું થાય? એટલે ભગવાને જે બનાવ્યું ખૂબ વિચારીને બનાવ્યું છે, એમાં આપણે ડાપણ કરવાની જરૂર નથી. કે મારે બીજી એક વાત છે તો કે શું? કાલે હું આમ ખેતરમાં જતો તો એક ખેડૂત બિચારો જતો હતો, પછી આમ બળદ લઈને જતો હતો. હવે બળદ લઈને રસ્તામાં પેલી નીચ ચાલતી એટલે પાણી ચાલતું હતું. હવે બળદ આગળ જાય ને પાણીમાં પગ મૂકે નહીં. આ ભગવાને ચકલાને પાંખો આપી, કાગડાને પાંખો આપી, કબૂતરને પાંખો આપી, મોરને પાંખો આપી, કોયલને પાંખો આપી, હંસને પાંખો આપી, બગલાને પાંખો આપી, આ બધાને પાંખ આપી છે. તો બળદને, ભેંસને, ઘોડાને પાંખો આપ્યો, આમ કરીને કઈ બાજુ જતો રહેતો, તરત કામ થઈ જાય કે ના થઈ જાય? પણ તમે જરા વિચાર કરો, તમે ઓફિસ જવા નીકળ્યા અથવા તો કોઈ વરરાજા પરણવા માટે નીકળ્યો, ચોઈટ જવા માટે વરઘોડોથી તૈયાર થઈ અને ઉપર આમ ચકલી ઉડતી ઉડતી જાય, મીઠ કરે તો તરત સાફ થઈ જાય, રૂમાલ તરત જતો રહ્યો. હવે ભેંસ ઉપર ઉડતી હોય ઉપરથી બોલલો કરે તો શું દશા થાય? ભગવાને તો બધો વિચાર કર્યો ને કે પાડવા જશે તારું કરતી. એટલે હારું છે ને પાંખો નથી આપી, પાંખો આપ્યો તો દશા કેવી થાય આપણી? વાત તો તમારી સાચી છે, પણ બીજી એક વાત કહું તો કે હા ભગવાને માણસ બહુ સુંદર બનાવ્યો તો છે ને, પણ આટલો સુંદર બનાવીને માણસની શોભા બગાડી નાખી. કેમ? આ નાકનો ડૂચો વચ્ચો વચ્ચો અટાડી શોભા બગાડી નાખી. કેવો આમ ખરાબ લાગે છે વચ્ચો વચ્ચો નાકનો ડૂચો. કેમ તને કઈ તકલીફ પડે કે આ હવારે મોઢું આમથી દોવ તો વચમાં આવે, આમથી દોવ તો વચમાં આવે? પણ તો કે ભગવાન આ જગ્યાએ ના ચોટાડે ક્યાં ચોટાડે? કોક તો જગ્યા જોઈએ કે ના જોઈએ? આ જગ્યા ખાલી પડે તો ચોટાડે. તો કે મારા તમને જ તો નથી. એટલે મેં કેમ? તો કે બગલમાં જગ્યા ખાલી પડી છે ને અહીંયા મૂકી દે. આ ના કહીએ હોત તો ચાલતે ના ચાલતે. જો ભાઈ તમે કોઈ વસ્તુ ખાઓ પીઓ ને એટલે હાથથી આમ કોળિયો લો, પછી આંખ જોઈ લે કે શુદ્ધ છે, સ્વચ્છ છે, પવિત્ર છે. પછી આમ નજીક લઈ આવો એટલે નાક સૂંઘી લે, વાસી નથી, ખરાબ નથી, બગડ્યું નથી, અને પછી મોઢું ખાય. હવે નાક અહીંયા ના હોય, અહીંયા બગલમાં હોય તો આમ ઊંઘાડવા જવું પડે નહીં. આ ઊંઘાડે ખાવાનું તો પણ એમાં બહુ મોટી વાત છે. આ ઊંઘાડે ખાને કર, ઊંઘાડે ખાને કર. અરે મેં કીધું તોય તકલીફ થાય. કોકના અહીંયા લગ્નમાં જમવા માટે ગયા હોય, પછી આમ 25 પાટલા નાખવાના હોય અને બધા આમ હાથ કરીને બેહો ઊંઘાડવા માટે, તો 25 જણા બેસતા 10 જણા બે આટલી જગ્યાએ તો કઈ જગ્યાએ રોકાય? બધાને ઊંઘાડવાનું. તમારે કે તમારે તો બિલકુલ અક્કલ નથી. કેમ? તો આમ હાથ શું કામ રાખે? આમ સીધો ના રાખે, જગ્યા બચી જાય ના બચી જાય. મેં કીધું તોય બીજી તકલીફ થાય. હાથ ઉપર રાખે તો ઠીક છે, પણ ઊંઘે વખતે જો આમ ધીરેથી આ નાક દબાઈ જાય અને શ્વાસ લેવાનું બંધ થઈ જાય તો સપનામાં ઊંઘમાં એસટીડી હા અચ્યુતમ કેશવમ રામ એટલે ભગવાને જે વસ્તુ જે બનાવી બરાબર છે, તમારે પણ ડાપણ કરવાની જરૂર છે જ નહીં.
તો મને કે નાકનું તો ઠીક છે, પણ આ બે બે કાન અહીંયા શું કેમ લગાડ્યા? એકાદો કાન પાછળ પડ્યા તો ના ચાલતા? તમે તો તારો બાપા ચશ્માની દાઢી કઈ જગ્યાએ ભરાવા? ભગવાનને ખબર છે સ્ટેન્ડ બનાવવું પડશે, એટલે ચશ્મા ભરાવવા માટે બે કાન રાખે. અને બીજી વાત, આ કાન જો પાછળ હોત તો આજકાલની પ્રજા કેટલી ઉપર રહી. તમે એસટી માં બેઠા હોય પછી તમને ઊંઘનું જોકું ચડે, અને પાછળ પેલા છોકરાઓ કોલેજમાં ભણેલા હતા, કાનમાં હિન્દી પેન નાખે, હળીઓ નાખે, તમને દેખાય? એટલે હારું છે ભગવાને આ જગ્યાએ બને, જ્યાં બને છે ભગવાને બને બરાબર. આ સૃષ્ટિમાં તમારે ભૂલ કાઢવાની જરૂર છે જ નહીં. ભગવાને બહુ સિસ્ટમેટિક આખી સુંદર રીતે આખી સૃષ્ટિની રચના કરી છે. અને કયા કયા પ્રાણીઓ બનાયા? એક ખરીવાળા પ્રાણીઓ બનાયા, બે ખરીવાળા પ્રાણીઓ બનાયા, પાંચ નખવાળા પ્રાણીઓ બનાયા. એક ખરીવાળા પ્રાણી એટલે કેવા કેવા પ્રાણી બનાયા? ખરશ્વ સ્વતરો ગૌરહ. ખર એટલે ગધેડો. ગધેડાને એક જ નખ હોય. ગધેડો જોયો છે તમે? એની ખરી જોઈ છે ને? એમાં એક જ ખરી હોય, એક જ ડાબલો હોય. અશ્વ એટલે ઘોડો, ઘોડાને પણ એક જ ડાબલો હોય. શરભ, શરભ નામનો મૃગ, એને એક જ હોય. ચમરીસ તથા ચમરી નામની ગાય આવે છે. તમે ભગવાનને ચમર ઢોળે છે એવું બોલો છો? એ ભગવાનને ચમર ઢોળે વ્યજન જોયા છે તમે? આમ સફેદ સફેદ કલરના હોય અને આમ ઢોળે છે. એ જેનામાંથી બને એ ચમરી ગાયના પૂંછડાના વાળમાંથી બને, એટલે એનું નામ ચમર છે. એ ચમર ઢોળવામાં આવે છે. એ ચમરી ગાયનું વાળ છે એટલે એનું નામ ચમર છે. આ ચમરી ગાય હોય એને પણ એક જ ડાબલો હોય, એટલે એક જ નખ હોય. પગમાં એને બે નખ હોય નહીં. આ બધા એક નખ વાળા પશુઓ બનાયા, પછી બીજા બે નખ વાળા પશુઓ બનાયા. ગોરજો મહિષ કૃષ્ણ. ગાય બનાવી, ગાયને બે નખ છે. તમે ગાય તો જોઈ છે ને? એને વચ્ચે આમ જીરો હોય અને બે નખ હોય. ભેંસને બે નખ હોય, બકરીને બે નખ હોય, ઊંટને બે નખ હોય, મહિષને એટલે ભેંસને બે નખ હોય. આ બધા બે નખ વાળા પ્રાણીઓ છે. ઘેટાને બે નખ હોય. પણ મહત્વની એમાં વિશેષતા એવી છે કે જેને એક નખ હોય ને એને માથે સિંગડું ના હોય. તમે જોયું ગધેડાને સિંગડું હોય તો ઘોડાને સિંગડું હોય? જેને એક નખ હોય ને સિંગડું ના હોય, પણ બે નખ વાળાને સિંગડું હોય એવું જરૂર નથી. હોય પણ ખરા અને ના પણ હોય, નક્કી નહીં. પણ એક નખ વાળાને તો ના જ હોય. એમાં પણ ઉપર દાંત, કેટલાકને નીચે દાંત અને કેટલાકને બે બાજુ દાંત હોય છે. તમે ગાયને રોટલી આપવા જાવ છો? કઈ બાજુ દાંત હોય ગાયને? એક બાજુ, બે બાજુ? હે? ચેક કરીશ? ના હોય તો ઘરે જઈને હાથ નાખીને ચેક કરજો. જેને એક ખરી હોય એને બંને બાજુ દાંત હોય, અને બે ખરી વાળાને એક જ બાજુ દાંત હોય. એટલે ગાયને અને ભેંસને નીચેની બાજુ દાંત હોય, ઉપરની બાજુ દાંત ના હોય. કેટલાકને આખા પૂંછડાને વાળ હોય અને કેટલાકને પૂંછડાના છેલ્લે વાળ હોય. એટલે ઘોડાનું પૂંછડું હોય તો ઉપરથી નીચે સુધી વાળ હોય, પણ ગાય ભેંસનો હોય તો પૂંછડાના છેડે વાળ હોય, આખા પૂંછડાને વાળ ના હોય. હવે આ બધાના નિયમ છે. પછી ઘોડાનો જન્મ થાય એટલે જે ઘોડાનું વછેરું થાય એટલે ઘોડી પોતાની જીભ છે એ નાખી દે, ખરી જાય છે. કે આ બધા વિષયો બહુ મોટા છે, પણ બધા વિષયોની ભાગવતમાં ચર્ચા છે. એક વિષય આ બે નખવાળા પશુ બનાયા. શૃણુ પંચ નખન પશુ. પછી પાંચ નખવાળા પશુ બનાયા. કેવા કેવા પ્રકારના પાંચ નખવાળા પશુ છે? તો એનું પણ આખું લિસ્ટ લખ્યું કે આટલા આટલા પ્રકારના પાંચ નખવાળા પશુ છે. માર્જાર સસસલ્લકૌ. માર્જાર એટલે બિલાડીને પાંચ નખ છે. કપી એટલે વાનરને પાંચ નખ છે. ગોધાચ મકરાદય પાટલા ઘો એને પાંચ નખ છે. ગજ એટલે હાથીને પાંચ નખ છે. મગરમચ્છ એને પાંચ નખ છે. આ બધા પાંચ નખ વાળા પ્રાણી છે. અને મનુષ્યને પણ પાંચ નખ છે. જો આ પાંચ નખ વાળા જેટલા પશુઓ છે એમાં બે પશુઓ એવા છે જેના નખ આમ સીધા છે, બાકી બધાના આગળથી વળેલા છે. એટલે મનુષ્યના અને હાથીના આ બેના નખ આમ સીધા એટલે ફ્લેટ છે, અને બાકી બધાના સિંહ, કપી, ગજો, કુર્મા, કાચબો હોય, સિંહ હોય, ગજો હોય એટલે કપી હોય, વાનર હોય, આ બધાના નખ આમ વળેલા છે. કૂતરાને પણ પાંચ નખ છે. શ્વા, શ્રીગાલો, વૃકો, વ્યાઘ્રો. શ્વાન એટલે કૂતરો, શ્વા, શ્રીગાલો એટલે સસલું, શ્રીગાલ એટલે શિયાળ, શિયાળને પણ પાંચ નખ છે. વૃક એટલે વરુ, વરુને પણ પાંચ નખ છે. વ્યાઘ્રો, વાઘને પણ પાંચ નખ છે. આ બધા પાંચ નખ વાળા પ્રાણી છે. પણ જેના નખ સીધા છે
એ બધા શાકાહારી પ્રાણીઓ છે. જેના નખ વળેલા છે એ માંસાહારી પ્રાણી છે. આજકાલ માણસ પણ માંસ ખાવા લાગ્યો છે. માણસના નખ સીધા છે કે લાંબા છે? કેવું છે? તો સીધા નખવાળા છે, શાકાહારી છે, એનાથી માંસ ખવાય નહીં. માંસાહારી પ્રાણીના 13 લક્ષણ ભાગવતે લખ્યા છે કે આવા આવા પ્રકારના છે એ માંસાહારી પ્રાણીઓ છે. માંસાહારી પ્રાણી હોય એની આંખો રાત્રે ચમકે છે. તમે બિલાડી જોઈ છે? હા, રાત્રે એની આંખો ચમકે છે. કેમ કે એનાથી બીજા પ્રાણીને સુરક્ષા મળે. પેલી આવે છે તો હું ભાગી જઉં એટલે ઉંદર ભાગી જાય. માંસાહારી પ્રાણીના નખ વળેલા હોય છે. માંસાહારી પ્રાણી પ્રવાહી ખોરાક પી શકતું નથી. તમે પાણી પીઓ છો? ગાય ભેંસને પાણી પીતા જોયું છે? ગાય ભેંસને પાણી મૂકો એટલે આમ ચૂસી જાય, પી જાય. પણ માંસાહારી પ્રાણી હોય તો એ પી ના શકે. તમે બિલાડી દૂધ પીતા જોયું છે? આ જીભથી ચાટે, એ પી શકે નહીં. કૂતરાને પાણી પીતા જોયું છે? હા, એ જીભ કાઢીને ચાટે, એ પી શકે નહીં. માંસાહારી પ્રાણી પ્રવાહી ખોરાક પી શકતું નથી. એને ચાટીને લેવું પડે છે. માણસ ચાટીને પીએ છે કે સીધું પીએ છે? તો માણસ માંસાહારી કહેવાય નથી. પણ છતાંય આ લોકોને એવું સમજણ છે. જો માંસાહારી પ્રાણીઓ મળનો ત્યાગ કરે તો પોતાના પગથી એના ઉપર ધૂળ વાળી દે છે. કૂતરું સંડાસ જાય એટલે જાતે જ એના ઉપર ધૂળ વાળી દે. તમે જોઈ શકો છો? એને એટલી અક્કલ ભગવાને આપી છે કે આમાંથી ગંધ નીકળશે, એનાથી માણસોને નુકસાન થશે. આટલી અક્કલ માંસાહારી માણસને નથી. જો આટલી અક્કલ હોત તો ઘણું હતું, પણ એટલી નથી. એટલે માંસાહારી પ્રાણીના અલગ અલગ લક્ષણો છે. માંસાહારી પ્રાણી સંભોગ વખતે જોડાઈ જાય છે. કે બધા લક્ષણો ક્યાં કેવા બેસીએ? અહીંયા તો આ પ્રાણીઓની રચના કરી. પછી પક્ષીઓની રચના કરી. ભાસ ભલ્લુક બરહિણા હંસ ચાસારસ ચક્રાવો. હંસની રચના કરી, સારસની રચના કરી. ભગવાને બગલાને બનાવ્યો, ભગવાને કાગડાને બનાવ્યો, કોયલને બનાવી. બધા પક્ષીઓની રચના કરી. જો મેં તમને પહેલા કહ્યું, એક તો ઉદ્ભિજ છે એટલે જમીન ફાડીને બહાર આવનારા જીવ છે. બીજા સ્વેદજ છે. સ્વેદ એટલે પરસેવો. પરસેવો થાય છે તમને, એને સંસ્કૃતમાં કહેવાય સ્વેદ. એના ઉપરથી અંગ્રેજીમાં બન્યું સ્વેટ. અંગ્રેજીમાં પરસેવાને કહેવાય સ્વેટર. એટલે તમે જે પહેરો છો સ્વેટર પહેરો છો શિયાળામાં, એનું નામ સ્વેટર કેમ છે? કેમ કે અંગ્રેજીમાં રકાર લાગે એટલે એનો અર્થ કર્તા થાય. એટલે જે વસ્તુનો કર્તા હોય એને ર બોલાય પાછળ. કંડક્ટ એટલે સંચાલન કરવું, પણ કંડક્ટર એટલે સંચાલન કરનાર. ડ્રાઈવ એટલે ચલાવવું, ડ્રાઈવર ર લાગે એટલે ચલાવનાર એવો અર્થ થાય. કટ એટલે કાપવું, પણ કટર એટલે કાપનાર એવો અર્થ થાય. શોર્ટ એટલે ટૂંકું, પણ શોર્ટર એટલે ટૂંકું કરનાર એવો અર્થ થાય. લાઈટ એટલે પ્રકાશ, પણ લાઇટર એટલે પ્રકાશ કરનાર એવો અર્થ થાય. એટલે મીટ એટલે નોંધવું, પણ મીટર એટલે નોંધનાર. એટલે જેની પાછળ ર લાગે એ એનો કર્તા છે એવા અર્થમાં થાય. એટલે સ્વેટ એટલે પરસેવો, સ્વેટર એટલે જેનાથી પરસેવો થાય તે. એટલે સ્વેટર શેના માટે છે? પરસેવો થાય એના માટે છે. એટલે ઊનનું કાપડ પહેરો તો શું થાય? પરસેવો થાય. એટલે એનું નામ અંગ્રેજીમાં છે સ્વેટર. આ પરસેવામાંથી જે જીવો જન્મે છે એનું નામ સ્વેદજ છે. એટલે જૂ છે, લીક છે, ચાંચડ છે, માકડ છે, આ બધા પરસેવામાંથી પેદા થાય છે. એના પણ 21 લાખ પ્રકાર છે. હવે આજકાલ તો તમને 2-4 પ્રકાર તો બધાને ખબર પડી ગઈ છે. ડેન્ગ્યુનો મચ્છર અલગ આવે, જોયા છે? અલગ અલગ પ્રકારના મચ્છરો છે. એ સ્વેદજ પ્રકારની સૃષ્ટિ ભગવાને બનાવી. ત્રીજી અંડજ પ્રકારની સૃષ્ટિ છે. અંડજ એટલે પહેલા ઈંડામાં આવે અને પછી બહાર આવે. એટલે જેટલા પક્ષીઓ છે એ બધા ઈંડામાં આવે પછી બહાર આવે. આ સાપ વગેરે જે યોનિઓ છે એ પણ પહેલા ઈંડામાં આવે પછી બહાર આવે. વીંછું વગેરે છે એ પણ પહેલા ઈંડામાં આવે પછી બહાર આવે. જેનો ઈંડામાં જન્મ થાય અને પછી બહાર આવે છે એને અંડજ કહેવાય. એનું લક્ષણ શું? જે ઈંડામાંથી જન્મે એને આ સસ્કુલી એટલે તમારા જે કાન દેખાય છે એ કાન હોતા નથી. ચકલીને કાન જોયા? મોરને જોયા? કાગડાને જોયા? સાપને જોયા? કોને જોયા? જે ઈંડામાંથી જન્મે એને કાન હોતા. એટલે કાન હોય, આ બહારના દેખાય, આ કાન ના હોય બહાર તો. એટલે એને સંભળાય તો ખરા, પણ આ બહારનો કાન ના હોય. એટલે જેને તમે પકડી શકો અને કહેવાય સસ્કુલી. અને કાન નથી કહેવાતું. કાન તો અંદર જે સાંભળે છે એને કહેવાય. આ બહાર જે પકડો છો એને સસ્કુલી કહેવાય. કે તમે કાન કહેતા હો તો કાન. પણ એનો નિયમ જ એવો, ઈંડા એના મીંડા. એને મીંડા જોઈએ, એને આ કાન હોય નહીં. ઈંડા એના મીંડા.
એટલે એને કાન હોતો નથી કે એ જે ઈંડામાંથી પહેલા જન્મે પછી બહાર આવે એટલે એનું બીજું નામ છે દ્વિજ. એ બે વાર જન્મે છે. જેમ બ્રાહ્મણનું બાળક જનોઈ લે એટલે એને દ્વિજ કહેવાય, કેમ કે એનો બીજો જન્મ થયો. એવી રીતે પહેલા ઈંડાથી જન્મ થયો અને પછી ઈંડામાંથી બહાર આવીને જન્મ થયો એટલે એનું નામ છે દ્વિજ. અને ચોથો પ્રકાર છે જરાયુજ. જરાયુજ એટલે માના પેટમાં આવે અને ગર્ભમાંથી જે બહાર આવે એનું નામ છે જરાયુજ. આ ચોથા પ્રકારના જીવ છે. આ બધી જીવોની સૃષ્ટિ બનાવી અને આ જીવોનું સંચાલન કરવા માટે ભગવાને આખું તંત્ર બનાવ્યું.